હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 9 જીવાણુઓ વિશે ભણી રહ્યા છીએ અને આપણે ઉત્સેચકો વિશેનો ટૉપિક ચાલી રહ્યો છે. ઉત્સેચકો વિશે એની ક્રિયાવિધિ વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા છીએ. આજે ઉત્સેચકો માટેનો જે ટૉપિક છે એ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. બહુ સરસ સિમ્પલ ટૉપિક છે. અલગ અલગ એક એક પોઈન્ટ પણ પૂછાઈ શકે, MCQ માટે પણ મહત્ત્વનો છે, નાના થિયોરિટિકલ નાના ક્વેશ્ચન માટે પણ આ ટૉપિક મહત્ત્વનો છે. બહુ સિમ્પલ ટૉપિક. આપણને હવે એટલી ખબર પડી છે કે ઉત્સેચક શેનો બનેલો છે? પ્રોટીનનો. અને પ્રોટીનનું કયું સ્વરૂપ? 3D ત્રિપરિમાણીય જે સ્વરૂપ છે એ ઉત્સેચક તરીકે વર્તે. તો ઇન શોર્ટ એવા બધા જ પરિબળો કે જે પ્રોટીનની તૃતીય સંરચના એટલે કે ત્રિપરિમાણિક સ્વરૂપને અસર કરતું હોય અથવા એમાં ફેરફાર લાવતું હોય એ બધા જ પરિબળો ઉત્સેચકની ક્રિયાવિધિને પણ અસર કરે. સમજણ પડી ગઈ વાક્ય? તો ચલો શરૂઆત કરીએ. ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. તો ઇન શોર્ટ જો મેં લખેલું છે કે જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચના, બરાબર, રીઝન આપણને ખબર છે કે ઉત્સેચક છે એ પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ ધરાવે છે. તો જે પરિબળ પ્રોટીનની આ તૃતીયક સંરચના એમાં ફેરફાર પહેરતા હોય એ બધા જ પરિબળો ઉત્સેચકની સક્રિયતા પર પણ શું કરે? અસર કરે. કારણ કે એવું પરિબળ કે જે પ્રોટીનની તૃતીયક સંરચનાને બદલાવી નાખે તો એના કારણે ઉત્સેચક એનું સ્વરૂપ બદલાય, અને સ્વરૂપ બદલાય તો આપણને ખબર છે એનું સક્રિય સ્થાન ક્યાંક ને ક્યાંક બદલાય, કોઈ પણ ફેરફાર થાય તો જેના કારણે એ કાર્ય કરી શકતો નથી, તો એની સક્રિયતામાં શું આવે? ફેરફાર થાય. સિમ્પલ આ વસ્તુ ખબર પડી ગઈ? તો ઇન શોર્ટ પ્રોટીનની તૃતીયક સંરચના પર અસર કરતા બધા જ પરિબળો ઉત્સેચકની સક્રિયતા પર અસર કરે. અહીં મુખ્ય 4 પરિબળો: તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતા અને કોઈ એવા વિશિષ્ટ રસાયણ કે જે ઉત્સેચક સાથે જોડાય. આ 4 એવા પરિબળો છે કે જે ઉત્સેચકની ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે, એની જે પ્રક્રિયા છે એના પર અસર કરે છે. કયું પરિબળ કઈ રીતે અસર કરે, ક્યારે વધે ઘટે, એના વિશેની માહિતી 1 by 1 મેળવીએ. બરાબર? ચલો, તો સૌપ્રથમ પરિબળ સિમ્પલ તાપમાન વિશે સમજીશું. ચાર્ટ પરથી તમને ખબર પડી જાય. એક્સ અક્ષિસ પર તાપમાન દર્શાવેલું છે, વાય અક્ષિસ પર ઉત્સેચકની સક્રિયતા. એટલે તાપમાન વધે તો ઉત્સેચકની સક્રિયતા શું થાય? તો જુઓ, જેમ જેમ તાપમાન વધતું જાય છે તો ઉત્સેચકની સક્રિયતા વધે. એક એવો પોઈન્ટ કે જ્યાં ઉત્સેચક મહત્તમ સક્રિય હોય તો ઇનશોર્ટ અહીંયા એ તાપમાન કે જે તાપમાને ઉત્સેચક સમજાય છે. તો ઇનશોર્ટ આ જુઓ તો આ એની મહત્તમ સક્રિયતા કહેવાય, અને એ માટે જે તાપમાન હોય તો આ એનું તાપમાન. એ તાપમાન કે જ્યારે ઉત્સેચક મહત્તમ સક્રિય હોય, બરાબર, તો દરેક ઉત્સેચક એક એવું ચોક્કસ તાપમાન તો હોય કે જ્યારે એ મહત્તમ ક્રિયાશીલ હોય, બરાબર. તો એ તાપમાન આ છે. દરેક ઉત્સેચક માટે આ તાપમાન અલગ અલગ હોય. આંકડો સમજાયું? તો ઇન શોર્ટ દરેક ઉત્સેચક, તો કોઈ પણ એક ઉત્સેચક XYZ લઈ લીધો છે, એ અહીંયા મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે છે. તો આ એનું કયું તાપમાન? તમે તાપમાન વધારતા જાઓ, તાપમાન વધે, ક્રિયાશીલતા વધે, તાપમાન વધે, ક્રિયાશીલતા વધે. અહીં એ તાપમાન કે જ્યારે એ મહત્તમ ક્રિયાશીલ થાય. કારણ પછી શું થાય છે કે તાપમાન વધારવા છતાં પણ ઉત્સેચકની ક્રિયાશીલતા વધતી નથી, પણ શું થાય છે? ઘટે છે. બરાબર? તો હવે ધ્યાન રાખો કે આ જે મહત્તમ ક્રિયાશીલ જે તાપમાન છે એનાથી ઓછા અને વધારે, એટલે આ ધારો કે મહત્તમ ક્રિયાશીલ તાપમાન છે, તો આનાથી ઓછા અને વધારે એ બંને તાપમાનને ઉત્સેચકની સક્રિયતા અથવા ક્રિયાશીલતા ઓછી હોય. જુઓ, એનાથી જે નીચું તાપમાન છે ત્યારે પણ ઉત્સેચકની ક્રિયાશીલતા ઓછી હોય, ઊંચા તાપમાને પણ ઉત્સેચકની ક્રિયાશીલતા ઓછી હોય. પણ અહીંયા સમજવું ખૂબ જ જરૂરી છે કે નીચા તાપમાને ઉત્સેચક કેવું હોય? નિષ્ક્રિય હોય. બરાબર છે? નીચા ધારો કે અહીં સમજો કે આ 50° તાપમાન છે, તો 50° તાપમાને ધારો કે કોઈ ઉત્સેચક મહત્તમ સક્રિય છે, એનાથી નીચા તાપમાને એની સક્રિયતા અમુક સુધી તો, પણ એની એ બહુ ઊંચ નીચું તાપમાન લઈ જાઓ તો એ કેવો થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. બરાબર છે? અને તમને એમ કહે છે કે
ઊંચા તાપમાને પણ એની સક્રિયતા તમને ઓછી જ દેખાય. અહીં તાપમાન વધારો તો પણ એની સક્રિયતા ઘટતી જાય છે. પરંતુ એ ઘટવાનું રીઝન શું? ઉત્સેચક પ્રોટીનના બનેલા છે અને ઊંચા તાપમાને પ્રોટીન પોતાનું કુદરતી બંધારણ ગુમાવે છે. એટલે કે પ્રોટીન નૈસર્ગીકરણ થાય. નૈસર્ગિક એટલે કુદરતી, નૈસર્ગિક એટલે ડિનેચરેશન, કુદરતી સ્વરૂપ ગુમાવવું. અને ઉત્સેચક પ્રોટીનના બનેલા હોવાથી એક તાપમાનથી વધારે તાપમાને પ્રોટીન એટલે કે ઉત્સેચક એનું સ્વરૂપ બદલાઈ જતું એનું નૈસર્ગિક સ્વરૂપ બદલાઈ જતું હોવાથી તે નિષ્ક્રિય થાય અથવા ઉત્સેચકની સક્રિયતા ઘટે. બીજો એક મહત્ત્વનો મુદ્દો અહીં સમજવા જેવો, ખાસ ધ્યાન રાખજો કે ઇષ્ટતમ તાપમાન એટલે શું? એવું જરૂરી નથી કે તાપમાન ઘટે એટલે નિષ્ક્રિય થઈ જાય, આટલું તાપમાન ઘટે એટલે નિષ્ક્રિય થઈ જાય. થોડુંક એવો તાપમાનનો ગાળો હોય કે એ તાપમાનમાં ઉત્સેચક સક્રિય હોય. આ મહત્તમ છે. અહીં ધારો કે આ 20 સેન્ટીગ્રેડ છે, અહીં ધારો કે આ 70 સેન્ટીગ્રેડ છે, બરાબર છે. આ એવો ગાળો છે કે 20 થી 70 સેન્ટીગ્રેડ તાપમાન સુધી કોઈ ઉત્સેચક તો તમે જુઓ તો એની સક્રિયતા ખાસી વધારે જ કહી શકાય. તો જે ક્ષેત્ર મર્યાદા, આ ક્ષેત્ર મર્યાદા થઈ ધારો કે 20 to 70, આ એવી ક્ષેત્ર મર્યાદા છે કે એમાં ઉત્સેચક ક્રિયાશીલ હોય તો તેને એનું ઇષ્ટતમ તાપમાન કહેવાય. એનાથી ઓછી કરવા જાઓ તો નિષ્ક્રિય થઈ જાય, એનાથી વધારે કરવા જાઓ તો પણ એ ક્રિયાશીલતા એની નષ્ટ કરી દે છે એવું કહે છે. અહીંયા નિષ્ક્રિય કરી દે છે. ખાસ ધ્યાન આ વસ્તુ એટલે જ સમજાવવા માગું છું. નિષ્ક્રિય કરી દે છે એનો મતલબ કે ચલો આ કોઈ ઉત્સેચક છે, આપણે કીધું 20 to 70 સેન્ટીગ્રેડ તાપમાનમાં સક્રિય છે, 50 સેન્ટીગ્રેડ તાપમાને વચ્ચે તો એ કેવો હોય? એકદમ સક્રિય હોય. હવે તમે પહેલાં 50 પહોંચાડ્યું, સમજો 50થી ધારો કે ઘટાડો ધીમે ધીમે તો સક્રિય રહે તો ખરો, પણ 20 સુધી સક્રિય રહે પણ કેવું હોય? સક્રિયતા ધીમે ધીમે ઘટતી જાય. 20 પછી તો એકદમ નિષ્ક્રિય જ થઈ જાય. પરંતુ એવું થઈ શકે કે 20થી ઘટાડીને તમે 10 લાયા અને 5 લાયા તો શું થઈ જાય? ઉત્સેચક હાજર હોય પણ ઉત્સેચક કેવો થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. તો 5 સેન્ટીગ્રેડે ઉત્સેચક કેવો થઈ જાય? ધારો કે નિષ્ક્રિય થઈ જાય. પરંતુ આ નિષ્ક્રિય થયેલા ઉત્સેચકમાં જો તમે તાપમાન વધારવા લાગો, 5 સેન્ટીગ્રેડે પહોંચાડ્યું હોય, પછી પાછું 10 લાવો, પાછું 20 લાવો, તો પાછું એની ક્ષેત્ર મર્યાદામાં પ્રવેશતા એ પાછો કેવો થઈ જાય? સક્રિય થાય. એટલે નિષ્ક્રિયકરણ પામેલું ઉત્સેચક સક્રિય થઈ શકે. એટલે નીચું તાપમાન લઈ ગયા હોય, તાપમાન વધારતા જાઓ, એની ક્ષેત્ર મર્યાદા જેટલું તાપમાન આવી જાય તો પાછી સક્રિયતા વધી જાય. 50 સેન્ટીગ્રેડે મેક્સિમમ થઈ જાય. આગળ તાપમાન વધારતા જાઓ 70 સુધી એ સક્રિય તો રહે જ, પણ 50 કરતાં સક્રિયતા ઘટતી જાય. 70 પછી એવું થાય કે તમે તાપમાન વધારો, એટલે ધારો કે 80 સેન્ટીગ્રેડ કરી નાખ્યું તો આપણે શું કર્યું કે એની પ્રોટીનની સંરચના એ નૈસર્ગીકૃત પામે અને પ્રોટીન એકવાર પોતાનું કુદરતી બંધારણ ગુમાવે પછી પોતાનું કુદરતી બંધારણ પાછું મેળવી શકતું નથી. એટલે ધારો કે 80 સેન્ટીગ્રેડ તાપમાન તમે કરી નાખ્યું એટલે પ્રોટીન ડીનેચર થઈ ગયો, એટલે ઉત્સેચક ડીનેચર થઈ ગયો, ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ થઈ ગઈ. હવે આમાં જેવું હતું ઘટાડ્યું હતું ને પછી વધારો તો સક્રિય થાય, એવું આમાં ટેમ્પરેચર વધાર્યું હતું અને પછી તમે ઘટાડવા જાઓ તો પછી પાછો સક્રિય થઈ શકે નહીં, કારણ કે એની ક્રિયાશીલતા નષ્ટ થઈ ગઈ છે. નીચા તાપમાને નિષ્ક્રિય થાય છે. એટલે નિષ્ક્રિય થયેલાને સક્રિય થઈ જાય કરી શકાય, નષ્ટ થયેલાને નું તાપમાન ઘટાડીને એને ફરી પાછો સક્રિય કરી શકાય નહીં. સમજાઈ ગયો? આ બહુ જ મહત્ત્વનો ટૉપિક. કઈ રીતે તાપમાન એ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે. જેવી ઉત્સેચકની અસર થાય એવી જ અસર પીએચની પણ થાય છે. સેમ જેમ તમે પીએચ વધારતા જાઓ ઉત્સેચકની સક્રિયતા વધતી જાય, ઉત્સેચકની સક્રિયતા વધતી જાય. એક એવું લેવલ આવે કે ઉત્સેચક એની મહત્તમ ક્રિયાશીલતાએ પહોંચી જાય, પાછી ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટતી જાય. આને એની મહત્તમ ક્રિયાશીલતા કહેવાય. અમુક એની ક્ષેત્ર મર્યાદા પણ કહેવાય. જો દરેક ઉત્સેચક એક ચોક્કસ પીએચે મહત્તમ સક્રિય હોય તો આ એ પીએચ છે કે જ્યારે ઉત્સેચકની સક્રિયતા કેવી પહોંચી? મેક્સિમમ પહોંચી. તેનાથી નીચી કે ઊંચી પીએચે એ ક્રિયાશીલતા અહીંયા ઘટે છે. બરાબર? તો અહીંયા પીએચ દ્વારા એની ક્રિયાશીલતા મેન્ટેન કરી શકાય. જે ક્ષેત્ર મર્યાદા, એવી કોઈ ક્ષેત્ર મર્યાદા કે જેમાં ઉત્સેચકની ક્રિયાશીલતા
ઉત્સેચક ક્રિયાશીલ હોય, મહત્તમ નહીં. ધારો કે અહીંયા આપણે પીએચ વધારી અને એવું હોય કે અમુક ઉત્સેચક છે એસિડિક પીએચએ સક્રિય હોય, અમુક બેઝિક પીએચએ સક્રિય હોય, તો એનું આટલાથી આટલા પીએચ એમાં એ સક્રિય રહી શકતો હોય તો એને એની ઇષ્ટતમ પીએચ કહેવાય. પણ જ્યારે મહત્તમ સક્રિય હોય તો એની મહત્તમ ક્રિયાશીલતા કહેવાય, એની મહત્તમ પીએચ કહેવાય. ત્યારે ખબર પડી કે સિમ્પલ જેવું તાપમાનનું છે એવું જ પીએચ માટેનું છે. ચલો, થર્ડ વસ્તુ, પ્રક્રિયકની સાંદ્રતા. સિમ્પલ આપણને ખબર પડે શું થાય, પ્રક્રિયક વધારો એમ ઉત્સેચકની ક્રિયાશીલતા વધતી જાય. પ્રક્રિયક એટલે જે ઘટકનું આપણે રૂપાંતર કરાવવું છે. સમજો, ધારો કે ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું રૂપાંતર આપણે પાયરુવિક એસિડમાં કરાવવું છે. સિમ્પલ. ચલો બીજું ગ્લુકોઝનું દર વખતે ઉદાહરણ લઈએ છીએ, તમને એમ થાય કે ગ્લુકોઝ જ વારે ચાલે છે. એવું છે માલ્ટોઝ છે, ગ્લુકોઝનું એનું રૂપાંતર ધારો કે આપણે ગ્લુકોઝમાં કરાવવું છે. એના માટે જવાબદાર ઉત્સેચક માલ્ટેઝ છે. માલ્ટોઝ પ્રક્રિયક છે, ગ્લુકોઝ નિપજ છે, ઉત્સેચક માલ્ટેઝ છે. અહીંયા 2 ગ્લુકોઝ નાણું મળે. બરાબર. હવે જુઓ કે આ પ્રક્રિયાર્થી છે, પ્રક્રિયાર્થીનું પ્રમાણ વધારો તો શું થાય, જેમ જેમ પ્રમાણ વધારતા જાઓ એમ પ્રક્રિયાનો વેગ વધતો જ જાય. તો આ પ્રક્રિયાનો વેગ છે, આ પ્રક્રિયકની સાંદ્રતા છે. એટલે માલ્ટોઝનું પ્રમાણ વધારતા જાઓ, પ્રક્રિયામાં માલ્ટોઝ ઉમેરતા જાઓ તો માલ્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝમાં થતો જાય અને પ્રક્રિયાનો વેગ વધતો જાય. અહીંયા પણ એવું થાય. એટલે શરૂઆતમાં તો આવું થાય જ કે પ્રક્રિયકની સાંદ્રતા વધે એમ પ્રક્રિયાનો વેગ વધે, એટલે ઉત્સેચકની ક્રિયાવિધિ વધે. જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારાની સાથે સૌપ્રથમ એટલે શરૂઆતમાં તો ઉત્સેચકનો જે પ્રક્રિયા વેગ છે, ઉત્સેચકનો જે પ્રક્રિયા કરવાની ઝડપ છે એ વી વધે છે. એ કેવું સ્ટેજ આવશે કે જ્યાં પ્રક્રિયા વેગ મહત્તમ થઈ જાય, મહત્તમ પ્રક્રિયા વેગ વી મેક્સ મળી ગયો. એટલે તમે પ્રક્રિયક ઉમેરતા જાઓ. ધારો કે માલ્ટોઝ છે, શરૂઆતમાં 5 અણુ ઉમેર્યા અને પછી પાછા મેં વધારીને પાછા 7 ઉમેર્યા અને પાછા 10 ઉમેર્યા અને પાછા 15 ઉમેર્યા. બરાબર. અંદર નાખતી જાઉં તો શું થાય કે એટલું થાય કે આમ ઉમેરતા એક સમય એવો આવશે એટલે 5 ના 7 કર્યા ધારો કે એટલે 2 ઉમેર્યા હતા. બરાબર. ચલો 5માં ધારો કે બીજા 5 ઉમેર્યા એટલે 10 થયા, બીજા 5 ઉમેર્યા 15 થયા, બીજા 5 ઉમેર્યા 20 થયા. આંકડો 20 પહોંચી ગયો. કોનો? માલ્ટોઝ અણુનો. તો પ્રક્રિયકની સાંદ્રતા વધારતા ગયા એમ વધતું ગયું. હવે ધારો કે 20 પહોંચ્યું ત્યારે એવું થાય કે જો મહત્તમ પ્રક્રિયા વેગ થઈ જાય. રીઝન શું? પછી ધારો કે 20 પછી હું બીજા 5 ઉમેરું અને 25 લઈ જાઉં તો એવું થાય છે કે પ્રક્રિયાનો વેગ ઘટતો તો નથી પણ સ્ટેડી થઈ જાય, વધતોય નથી. સમજાય છે કે 5 હતો, 10 કર્યા, 15 કર્યા, 20 પહોંચ્યું. એટલે આ એવું થઈ ગયું કે ઉમેરતા જાઓ શરૂઆતમાં એમ વેગ વધતો જાય, ઉમેરતા જાઓ વધતો જાય. એક પ્રમાણ એટલું આવશે, ધારો કે આ પ્રમાણ હું 20 પહોંચાડ્યું. અહીંયા પહેલાં 5 હતા અને પછી 10 કર્યા અને પછી 15 ઉમેર્યા અને ટોટલ 20 થયા. ધારો કે 20 પહોંચ્યું એટલે મેક્સિમમ થઈ ગયો. મેક્સિમમ થઈ ગયો કઈ રીતે ખબર પડે કે હજુ બીજા 5 ઉમેરું ને અહીંયા 25 પહોંચાડું તો એ વેગ તો એટલો જ રહે. પાછા 30 બીજા 5 ઉમેરું 30 પહોંચાડું તો વેગ એટલો જ રહે, વી મેક્સિમમ. એનું રીઝન શું છે? ઘટતો નથી, અહીંયા સ્ટેડી થઈ જાય છે. એનું રીઝન શું છે કે ધારો કે તમે અહીંયા ઉત્સેચક તો પ્રક્રિયાર્થી તો ઉમેરતા જાઓ છો પણ ત્યાં ઉત્સેચક અવેલેબલ નથી હોતા. બરાબર. ઉત્સેચકનું પ્રમાણ ઘટી જાય. સમજો કઈ રીતે. આપણે એમ કીધું કે 20 પહોંચ્યા ત્યાં સુધી વધ્યું. રીઝન શું કે 20 પ્રક્રિયાર્થી સામે 20 ઉત્સેચક જોડાઈ ગયા. હવે ઉત્સેચક ધારો કે 20 જ છે. કેમ આવું થયું કે 20 એનો મેક્સિમમ વેગ થઈ ગયો, આગળ નથી વધતો? આપણે ઉત્સેચક 20 છે જ, આપણે વધારીએ છીએ કોનું પ્રમાણ? પ્રક્રિયાર્થીનું. પહેલાં 5 ઉમેર્યા તો શું થયું? 5 માલ્ટોઝ સાથે 5 માલ્ટેઝ ઉત્સેચક જોડાઈ ગયા. બીજું 5 કરીને 10 ઉમેર્યું તો બીજા ઉત્સેચક સાથે જોડાઈ ગયા. હજુ ઉમેર્યું 15 કર્યું તો પાછા જોડાઈ ગયા, 20 કર્યું તો જોડાઈ ગયા. હવે તમે બીજા 5 ઉમેરો છો માલ્ટોઝ એટલે કે પ્રક્રિયાર્થી, પણ હવે ઉત્સેચક નથી. એ જેટલા જોડાવાના હતા એ જોડાઈ ગયા છે, એનું સંકુલ બની ગયું છે. એટલે ઉત્સેચક નથી એટલે પ્રક્રિયાનો વેગ હવે સ્ટેડી થઈ ગયો. 5 આગળ 25 30 ગમે એટલા માલ્ટોઝ ઉમેરો પણ માલ્ટેઝ આ 20 જ હતા. તમે 5 ઉમેર્યા તો આમાંથી 5 જોડાઈ ગયા, બીજા 5 10 થયા તો પાછા જોડાઈ ગયા. એક સ્ટેજ એવું આવી જાય કે પછી આગળ તમે ઉમેરે રાખો પણ શું થાય? ઉત્સેચક જ નથી તો પ્રક્રિયાર્થી ક્યાંથી જોડાય? એટલે
પ્રક્રિયાર્થીનો વેગ આગળ વધતો નથી. જો સમજો, મહત્તમ પ્રક્રિયા વેગ Vmax પ્રાપ્ત કર્યા બાદ તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો, આપણે આ વધારતા રહ્યા, છતાં પણ એના વેગમાં વધારો થતો નથી. કારણ શું? ઉત્સેચકના અણુની સંખ્યા કંઈક લિમિટેડ હતી. સંખ્યા એ પ્રક્રિયકના અણુ કરતાં ઓછી થઈ જાય. અહીંયા 25 કરી નાખ્યા આપણે પ્રક્રિયાથી, પણ ઉત્સેચકની સંખ્યા ઓછી થઈ ગઈ, તો પ્રક્રિયકના અણુ દ્વારા ઉત્સેચક હવે સંતૃપ્ત થઈ ગયો. બધા પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈ ગયા. તો પ્રક્રિયક હોય પણ પ્રક્રિયક સાથે જોડાવા માટે કોઈ ઉત્સેચક મુક્ત રહેતો નથી, એટલે પ્રક્રિયા આગળ વધતી નથી. અહીંયા વી મેક્સિમમ, અહીં વી મેક્સ હાફ. બરાબર? તો આ રીતે પ્રક્રિયકની સાંદ્રતા અમુક લેવલ સુધી વધારો તો પ્રક્રિયાનો વેગ ઉત્સેચક દ્વારા જે ઝડપ છે એ વધે છે. પણ એક મહત્તમ વી મેક્સિમમ એટલે મહત્તમ વેગ પ્રાપ્ત કર્યા બાદ તમે પ્રક્રિયાર્થીનો ઉમેરો તો પણ શું થાય? પ્રક્રિયાનો દર વધે નહીં. રીઝન કે તમે જ્યારે પ્રક્રિયાર્થી વધારે ઉમેરો છો તો પ્રક્રિયાર્થીનું પ્રમાણ ઉત્સેચક કરતાં વધી જાય, એટલે ઉત્સેચકનું પ્રમાણ ઓછું હોય. એટલે હવે પ્રક્રિયાર્થી સાથે જોડાવા માટે કોઈ ઉત્સેચક બાકી રહેતો નથી, એટલે પ્રક્રિયાનો વેગ વધતો નથી. સિમ્પલ. આ ત્રીજું રીઝન. બરાબર? ચોથું, એવો કોઈ વિશિષ્ટ રસાયણ કે જે ઉત્સેચક સાથે જોડાઈ જાય. આપણે પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં કરવાનું છે, ઉત્સેચકની જરૂર છે, પણ કોઈ ઘટક આવીને ઉત્સેચક સાથે જોડાઈ ગયો તો આપણને ખબર છે કે ઉત્સેચકનું સક્રિય સ્થાન આપણે ક્રિયાવિધિ માટે બહુ જરૂરી છે. હવે એના બદલે કોક આવીને બીજું જોડાઈ જાય છે તો આપણને શું થાય કે પ્રક્રિયા કરવા માટે વસ્તુ મળતી નથી. બરાબર? આ વસ્તુ સમજાવું છું. આને જો ઉત્સેચકની ક્રિયાશીલતા એ આવા રસાયણોની હાજરીમાં સંવેદનશીલ હોય, એટલે એવું કોઈ રસાયણ કે એની સાથે ઉત્સેચક જોડાઈ જાય, ઉત્સેચકમાં કંઈક ફેરફાર થઈ જાય તો હવે ઉત્સેચક એ પ્રક્રિયાર્થી સાથે જોડાઈ નથી શકતો. ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે ન જોડાય તો પ્રક્રિયાનો વેગ ઘટે છે. બરાબર? એટલે ઉત્સેચકની ક્રિયાશીલતા એ આવા રસાયણો કે જે ઉત્સેચક સાથે જોડાય છે એની હાજરીમાં સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ હોવું એનો મતલબ કે એ પ્રક્રિયા પર એની અસર થાય. કોઈ ઉત્સેચક સાથે અન્ય કોઈ રસાયણ જોડાય તો. હવે જો આવો રસાયણ સમજ જાય, કોઈ પણ ઉત્સેચક છે એટલે કે ઈ છે, એની સાથે ધારો કે કોઈ એક્સ નામનો રસાયણ જોડાય. જો કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને આ ઉત્સેચકની જે પ્રક્રિયા છે એને અવરોધન કરે, એટલે ઉત્સેચકનું જે કામ કરવાનું છે એને અવરોધે, તો આવા એક્સ નામનું રસાયણ તો આપણા માટે શું થઈ ગયું? અવરોધક થઈ ગયું. સમજાય છે? આપણે કીધું માલ્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે. માલ્ટેઝ ઉત્સેચક જવાબદાર છે. હવે માલ્ટેઝ સાથે ખરેખર જોડાવવું છે કોને? માલ્ટોઝને. પણ માલ્ટેઝ નામના ઉત્સેચક સાથે બીજું કંઈક આવીને જોડાઈ ગયું તો હવે એ ઉત્સેચક માલ્ટોઝ સાથે નથી જોડાઈ શકતો. એનો મતલબ કે પ્રક્રિયાનું અવરોધન કર્યું, તો એ ઘટક કે જે ઉત્સેચક સાથે જોડાયો હતો તેને શું કહેવાય છે? અવરોધક કહે છે. બરાબર? હવે અવરોધક કઈ રીતે કાર્ય કરે છે? તો અવરોધકની આણ્વિક સંરચના, એનું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર હોય એ ઘણા બધા અંશે આપણને એમ થાય કે એના સક્રિય સ્થાને, આગળ જ આપણે જોયું હતું કે ધારો કે આ ઉત્સેચકનું સક્રિય સ્થાન છે, આ કોઈ ઉત્સેચક છે, આ એનું શું છે? સક્રિય સ્થાન છે, કે જ્યાં એ કોઈ પ્રક્રિયક હોય આપણી સાથે એમાં એ બંધ બેસે છે, આપણો પ્રક્રિયક છે. બરાબર? હવે ઉત્સેચક સાથે પ્રક્રિયકના બદલે કોઈ અન્ય ઘટક જોડાય. ચલો, એ અન્ય ઘટક ધારો કે એનું બંધારણ આવું છે. એની સંરચના કોને મળતી આવે છે? પ્રક્રિયકને મળતી આવે છે. આ અન્ય રસાયણ છે. હવે આ પ્રક્રિયક જોડાવાના બદલે આ જોડાઈ જાય, આ અવરોધક જોડાઈ જાય, આ રસાયણ, તો શું થાય કે આ સક્રિય સ્થાને ખરેખર કોને જોડાવાનું હતું? પ્રક્રિયકને. એના બદલે કોણ જોડાઈ ગયું? અવરોધક. એટલે હવે ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે એ આના માટે ખાલી રહેતું નથી. એ બંનેનું જોડાણ ન થાય તો પ્રક્રિયાનો વેગ આપણને શું થાય? ઘટે જ. કારણ શું? કે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય તો જ આપણી પ્રક્રિયા એનો વેગ વધ્યો કહેવાય, અથવા ઉત્સેચકની સક્રિયતા વધી કહેવાય. જોવું, જ્યારે અવરોધક એટલે આ અવરોધક કોઈ ઘટક છે કે તેની આણ્વિક સંરચના
એ કોને સમાનતા ધરાવે? એ પ્રક્રિયક સાથે સમાનતા ધરાવે છે, બરાબર. અવરોધકની આણ્વિક સંરચના પ્રક્રિયક સાથે સમાનતા ધરાવે અને એના કારણે એ ઉત્સેચકની ક્રિયાવિધિને જો અટકાવી દે તો આવા અવરોધકને પ્રતિસ્પર્ધી અથવા હરીફ અવરોધક કહેવાય. આવાને રીઝન શું? તમને એમ કહે છે કે ઘણી બધી રીતે એવું થાય કે રસાયણ છે એ ઘણીવાર એવું પણ થાય કે આ ઉત્સેચક છે એની રચનામાં આ રસાયણ કંઈક ફેરફાર લાવી દેતો હોય તો પણ એ પ્રક્રિયા ન કરી શકતો હોય. અહીંયા શું થાય છે કે આ અવરોધક છે એનું બંધારણ એ પ્રક્રિયાથી જેવું છે અને એ આની સાથે જોડાવા માટે હરીફાઈ કરે છે, એટલે અવરોધન તો કરે જ છે પણ ત્યારે આ અવરોધકને પ્રતિસ્પર્ધી અથવા હરીફ અવરોધક કહેવાય. બીજી રીતે પણ કરી શકે. અમુક રસાયણો એવા હોય કે આવું સામ્યતા ન ધરાવતા હોય, પણ અમુક રસાયણો છે એ આનું બંધારણ બદલી નાખતા હોય, આનું સ્વરૂપ બદલી નાખતા હોય તો પણ એને અવરોધક તો કહેવાય જ. પણ એવો અવરોધક કે જે પ્રક્રિયક જેવી આણ્વિક સંરચના ધરાવતો હોય અને ઉત્સેચક સાથે જોડાવા માટે એની સાથે હરીફાઈ કરે, સ્પર્ધા કરે, એટલે તો એવા અવરોધકને પ્રતિસ્પર્ધી અથવા હરીફ અવરોધક કહેવાય. બરાબર. નાનો નાનો પોઈન્ટ છે, બહુ ધ્યાનથી સમજજો. હવે જુઓ કઈ રીતે આપણે સમજ્યું કે શું થાય. આવો હરીફ જે સ્પર્ધી છે એ શું કરે? ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે એના સાથે જોડાવા માટે આ હરીફ એ પ્રતિસ્પર્ધા કરે, આની સાથે સ્પર્ધા કરે અને તેથી પ્રક્રિયાર્થી છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ શકતો નથી. સ્પર્ધા કરીને આ જોડાવાને બદલે એ જોડાઈ ગયો તો હવે આ જોડાઈ શકતો નથી. એ જોડાઈ ન શકે એટલે આપણને ખબર છે કે સંકુલ ન બને તો પ્રક્રિયા મંદ પડી જાય છે. તો એના પરિણામે ઉત્સેચકની પ્રક્રિયા મંદ થાય છે. અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે આ ઉત્સેચકનું નામ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ છે. આ ઉત્સેચક કયો છે? સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. એકચ્યુઅલી એ કયા પ્રક્રિયક પર કાર્ય કરે છે? સક્સિનેટ પર. એટલે ધારો કે આ ન હોય રેડ કલરનો અવરોધક તો આ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક સક્સિનેટ એટલે સક્સિનિક એસિડ પણ કહેવાય એને, એનું ડિહાઇડ્રોજિનેશન કરી નાખે. બરાબર છે. તો અહીં સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક થયો આ, સક્સિનેટ એ પ્રક્રિયાર્થી થયો આ. પરંતુ અહીંયા એના જેવી જ કોના જેવી? સક્સિનેટ જેવું જ બંધારણ ધરાવતું, એની જેવું જ સંરચના ધરાવતું બીજો અવરોધક છે જેને કહેવાય છે મેલોનેટ. શું થાય કે આ ઉત્સેચક છે આની સાથે પ્રક્રિયા કરવાની હોય, જોડવાનું હોય, એના બદલે મેલોનેટ છે એનું બંધારણ એ સક્સિનેટ જેવું હોવાથી એ આ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે જોડાય અને પ્રતિસ્પર્ધા કરે છે. સમજાઈ ગયું છે ઉદાહરણ સાથે? તો આ રીતે આ 4 ઘટકો અસર કરે. અહીંયા આ પ્રતિસ્પર્ધીવાળાનો એક તમને ફાયદો પણ આપણે લઈ શકીએ છીએ. કઈ રીતે? કે આવા પ્રતિસ્પર્ધી અવરોધકો, આ પ્રતિસ્પર્ધી અવરોધક થયું, હરીફ અવરોધક થયું, એનો ઉપયોગ આપણે બેક્ટેરિયલ જે રોગકારકોને નિયંત્રિત કરવા માટે આપણે એનો ફાયદો લઈ લઈએ છીએ. ખબર છે આપણને બેક્ટેરિયલ રોગકારકો શું હોય? કે શરીરના કોઈ ચોક્કસ કોષ સાથે જોડાતા હોય અને એના કારણે આપણા શરીરની કોઈ ક્રિયાવિધિ હોય એને અટકાવી દેતા હોય. તો આ બેક્ટેરિયલ કોષો ખરેખર શું કરતા હોય? આપણા શરીરના કોઈ ચોક્કસ ઉત્સેચકોની ક્રિયાવિધિને અટકાવતા હોય. હવે એવો જ એ બેક્ટેરિયલ જે એની સાથે જોડાતો હોય એ બેક્ટેરિયા જેવું સ્વરૂપ ધરાવતું કોઈક પ્રતિસ્પર્ધી અંદર એન્ટર કરાવી દઈએ તો શું થાય? આ બેક્ટેરિયાના બદલે એ ઘટક જોડાઈ જાય. બેક્ટેરિયલ જોડાઈ ન શકે એટલે જે રોગ છે એની તીવ્રતા ધીમે ધીમે ઘટે. સમજાઈ ગયું? તો બહુ સારી રીતે આપણે અહીંયા કઈ રીતે તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતા અને કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ, આ 4 ઘટકો કઈ રીતે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે એ આપણે અહીંયા પૂર્ણ કરી. એક નાના ક્વેશ્ચન તરીકે ડાયરેક્ટ તમને ઘણીવાર તાપમાન અને pHનું સાથે પૂછે છે. તો ટેક્સ્ચ્યુઅલ ટોપિકમાં તમને તાપમાન, pH ફિગર બંનેની સરખી છે ને લખેલું છે સાથે, પણ તાપમાન માટે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. બરાબર? તો ટેક્સ્ચ્યુઅલ ટોપિક તમે તાપમાન, pHનો સાથે પણ દર્શાવી શકો. ટેક્સ્ટમાં પછી આ ટોપિક અલગથી પ્રક્રિયકની સાંદ્રતાવાળો દર્શાવેલો છે પાછળના પેજ પર. અને ચોથો ટોપિક કોઈ એવું વિશિષ્ટ રસાયણ કે જે ઉત્સેચક સાથે જોડાતું હોય, એના માટે એ સંવેદનશીલ હોય. જે અવરોધક કરતું હોય તો એને અવરોધક રસાયણ કહેવાય. પરંતુ જો એ અવરોધક એ પ્રક્રિયક સાથે સમાનતા દર્શાવતું હોય સંરચનામાં તો એને હરીફ અવરોધક કહેવાય. હરીફ અવરોધક એ આની સાથે જોડાય અને પ્રક્રિયાથીને જોડાવા દે નહીં અને આ રીતે પ્રક્રિયાનો વેગ મંદ પાડે. એક ઉદાહરણ પર જોયું, ઉત્સેચકનું નામ છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ.
કયા પ્રક્રિયાર્થી પર કાર્ય કરે છે? સક્સિનેટ પર. પણ સક્સિનેટ જેવું જ બંધારણ ધરાવતો એક અવરોધક છે મેલોનેટ, એટલે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક સાથે મેલોનેટ જોડાઈ જશે, એટલે આ સક્સિનેટ જોડાઈ ન શકે, એટલે સક્સિનેટનું રૂપાંતર નિપજમાં થઈ શકે નહીં. બરાબર, સક્સિનેટનું ડિહાઇડ્રોજિનેશન થાય છે. આગળ આપણે આવશે જ આ પ્રોડક્ટ કઈ રીતે કાર્ય કરે છે, આ એક પ્રક્રિયા આગળ જતાં છે. તો અહીંયા ઇન શોર્ટ આજના લેક્ચરમાં આપણે એક બહુ મહત્ત્વનો ટૉપિક પૂરો કર્યો, ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. બરાબર, હજુ પણ ઉત્સેચકને લગતા અમુક થોડા ટૉપિક બાકી છે. 1 by 1 નાના નાના ટૉપિક લઈશું એટલે બધા જ પોઈન્ટ આપણે સારી રીતે ક્લિયર થઈ જશે. તો આની સાથે આજે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ.